ગુજરાતમાં દરિયાકાંઠે વસેલા જિલ્લાઓમાં જાણે કે મેઘરાજા સોંથ વાળવાના ઈરાદે વરસતા હોય એવો ગાંડો વરસાદ વરસ્યો। બારે મેઘ ખાંગા થયા, જેમાંથી એક ગીર સોમનાથ જિલ્લો, જેના દરેક તાલુકામાં જળ સંકટ ઊભું થયું, તો બીજી બાજુ અંદરના ભાગોમાં એટલે કે દરિયા કિનારાથી દૂર રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટામાં પણ વરસાદે જાણે કે તબાહી મચાવી દીધી। સૌરાષ્ટ્રમાં જળ પ્રલય, તાંડવ, તબાહી, તારાજી, ગીર સોમનાથમાં જળ સંકટ, ધોરાજીમાં આફતનું પૂર। સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસી રહેલા મેઘાએ તાંડવ, તબાહી અને તારાજી સર્જી છે। ગીર સોમનાથ જિલ્લામાં તબાહીનું એવું પૂર આવ્યું કે જિંદગી આફતમાં મુકાઈ ગઈ। ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસતા સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યા। સરસ્વતી નદીમાં પૂર આવતા પ્રાચી તીર્થનું માધવરાય મંદિર ફરી જળમગ્ન થયું। ગીર સોમનાથમાં આફતના વરસાદથી વેરાવળની જલારામ સોસાયટીમાં વરસાદી પાણીનો આતંક જોવા મળ્યો। સોસાયટીના ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા ઘર વખરીને મોટું નુકસાન થયું। વેરાવળના ખોજા સોસાયટી, અલારામ સોસાયટીમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। આ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણીનું સામ્રાજ્ય દેખાયું। રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો દેખાયા। ગીર સોમનાથના કોડીનારના અરણેજ ગામે ભારે વરસાદથી જળબંબાકાર થઈ ગયો। ઉપરવાસના પાણી આવતા અરણેજ ગામના નીચાણવાળા વિસ્તારોની સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળ્યા। ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદે વિરામ લીધો છે। વરસાદે વિરામ લીધા બાદ જે તરાજીના દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે હું સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટથી આપને બતાવીશ આ ગીર સોમનાથના કોડીનારના અરણેજ ગામના દ્રશ્યો છે। અરણેજ ગામની અંદર અનેક મકાનોની અંદર પાણી ઘૂસી જવાની સ્થિતિ છે। અહીંયા જ્યારે તંત્ર નથી પહોંચ્યું ત્યારે સંદેશ ન્યૂઝના માધ્યમથી હું આપને દ્રશ્યો બતાવીશ કે આ અરણેજ ગામની સોસાયટી વિસ્તારના દ્રશ્યો છે। અહીં 100 જેટલા મકાનો છે કે જેના અંદર ઘરની અંદર પાણી અંદર ઘૂસી જવાની તૈયારીઓમાં છે। લોકો હાલ મુશ્કેલી સામનો વેઠી રહ્યા છે। તંત્રને કોઈ દરકાર નથી, તંત્ર અહીંયા પહોંચ્યું નથી। ગીર સોમનાથ જેવી આકાશી આફત રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા પંથકમાં પણ આવી। ધોરાજીમાં તોફાની વરસાદના કારણે અનેક ગામ જળમગ્ન બન્યા, જ્યાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। ધોરાજીમાં પીપળિયા ગામે આબ ફાટતા લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા। ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરી અને અનાજને મોટું નુકસાન થયું। પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। બધે પાણી કરી ગયા છે, ક્યાં રહેવું? મારું બધું પલરી ગયું, ઘર વખરી બધું, દાણા ધૂણી બધું અમારું પલરી ગયું। નાના નાના છોકરા કોકને ઘરે ક્યાં જવું ભાઈ? બધું પલરી ગયું। ઘણા રૂપમાં પાણી કરી ગયું, ઓસરીમાં કરી ગયું। અમે કેટલા હેરાન થઈ। ધોરાજી ઉપલેટામાં ધોધમાર વરસાદ ખાબકતા લાઠ ગામે પાણી ફરી વળ્યા અને લાઠ ગામ સંપર્ક વિહોણું બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા। લાઠની અંદર 12 ઇંચ વરસાદ પડી ગયો, જ્યાં જો ત્યાં પાણી। અત્યારે વાહન વ્યવહાર ખોરવાઈ ગયા છે। અનેક વાર રજૂઆત કરી છે, પણ આ પુલનું કઈ સરકાર કરતી નથી। બસ તમે જ્યાં નજર નાખો અહીંયા જો પાણી થઈ ગયું છે। અત્યારે વાહન વ્યવહાર બંધ થઈ ગયા। સામે સ્કૂલની બસ પડી છે અને વિદ્યાર્થીઓને લેવા માટે ટ્રેક્ટર પણ જવાની તૈયારી કરે છે। ધોરાજીના મોટી મારણમાં પણ આફતનો વરસાદ ખાબક્યો। મોટી મારણથી મારડિયાનો કોઝવે તૂટતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ। ધોરાજી સાથે ઉપલેટામાં પણ આભ ફાટતા અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા। ઉપલેટાના તલંગાણા ગામે વરસાદી પાણીએ તબાહી મચાવી। તલંગાણા ગામે રોડ પર જાણે નદીનો ધસમસતો પ્રવાહ વહેતો હોય એવા દ્રશ્યો ખડા થઈ ગયા। ઉપલેટા શહેરના જીકરિયા ચોક, નટવર રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા, તો કેટલાક નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણીનો જમાવડો થયો। સૌરાષ્ટ્રમાં આફતનો વરસાદ ખાબકી રહ્યો છે અને આ આફત ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા આવી ચડી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આવનાર 5 દિવસ ગાજવીજ સાથે આવો જ વરસાદ પડતો રહેશે। ત્યારે સૌરાષ્ટ્રવાસીઓએ સાવધાન રહેવાની જરૂર છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।